ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાંસલી તથા પ્રાચી ખાતેથી આશરે ₹73 લાખનો અનાજનો શંકાસ્પદ જથ્થો સીઝ કરતું કલેક્ટર તંત્ર। કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને સીધા માર્ગદર્શન અને અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલની દેખરેખ હેઠળ સૂત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામે પ્રાંસલી માર્કેટિંગ યાર્ડ ખાતે ગેરકાયદેસર અને શંકાસ્પદ અનાજના જથ્થાનો સંગ્રહ તથા વહન થતું હોવાનું જાણવા મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી। આવી ગેરકાયદેસર સંગ્રહની પ્રવૃત્તિઓ અટકાવવા તથા તેની ઉપર નજર રાખવાના હેતુસર તારીખ 29 માર્ચ 2024ના રોજ જિલ્લા કલેક્ટર, અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા પુરવઠા ટીમ, મામલતદાર સૂત્રાપાડા તથા તેમની ટીમ, મામલતદાર તાલાલા તથા તેમની ટીમ તેમજ મામલતદાર કુડીનારની ટીમ દ્વારા સંયુક્ત રીતે વોચ ગોઠવી પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ કુલ 12 દુકાનોની તપાસ કરવામાં આવતા ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ 1,97,750 કિલોગ્રામનો ₹64,32,850નો ગેરકાયદેસર શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો। આ સાથે તેની હેરફેર માટેની બોલેરો પિકઅપ સીઝ કરવામાં આવી હતી। આ જ સંદર્ભમાં શંકાસ્પદ જથ્થા બાબતની વધુ સઘન પૂછપરછ કરતા પ્રાચી ખાતે શંકાસ્પદ જથ્થો હોવાનું જાણવા મળ્યું, જે અર્થે પ્રાચી મુકામે વેરાવળ પ્રાચી રોડ પર કે મોરી સ્કૂલવાળી ગલીમાં આવેલ વિવિધ દુકાનોની તપાસ કરતા તેમાં પણ ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ 29,925 કિલોગ્રામનો ₹8,83,135નો જથ્થો મળી આવ્યો હતો। આ શંકાસ્પદ જથ્થો પણ કલેક્ટર તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો। આમ કુલ મળીને 2,27,975 કિલોગ્રામનો ₹73,15,985ની રકમનો આવશ્યક ચીજવસ્તુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો, જેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।